यार सुगंध है यार इसकी, इसका नशा चढ़ता ना। जो मित्रों ने पैसा दे दीदा मित्रों ने आवा चप्पल आता तो हार्दिक स्वागत है। केम से आज परेशभाई मैं ब्लॉग चालू કર્યો છે। હાંજ પડી ગઈ અત્યારે હાંજ પડી ગઈ 100 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। કેટલા વાગે ભાઈ? આ ફોનમાં થોડું બ્લર થઈ જાય છે, આનું કાંઈક ખરખું કરી એવું। હા આઈફોન તો લેવો તો ને, આઈફોન જોવા ગયો તો આઈફોન લેવા આવ્યો તો પણ એમાં આવશે 32,000 ને 33,000 ભાઈ મોંઘા છે। જરા સ્પીડ થી બોલજો તો કઈ અવાજ નહીં આવે એમ ને। તો હવે અત્યારે મેં બ્લોગ કન્ટિન્યુ કર્યો છે, હવે તારા કરવાનો હાલ તારા બોલ નાખે ને મને સુકૂન મળે એમ કે નહીં બીજો બ્લોગ ઉતારે બીજું કાઈ ન હોય। તો મિત્રો હે ને આપણે અત્યારે થઈ ગયું છે પગાર અને આપણે હે ને સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તમને બધાને ખબર જ હશે, નહીં ખબર હોય એમ એક વાર કહેવું પડે ને। કેમ વિજયભાઈ સાંજે બ્લોગ સ્ટાર્ટ કરવાની કેવી મજા આવે? તમે કોઈ દી સ્ટાર્ટ કર્યો સાંજે કોઈ દી કર્યો? ટ્રાય તો મરે ને વિરોધ કરી આપણે પહેલા વેલા એટલે સાંજે કોઈ બ્લોગ ચાલુ ન કરે પણ હવે ચાલુ કરી દીધો એટલે ચાલુ કરે અમુક જેને સબસ્ક્રાઈબર વધતા હોય એને। એટલે હું એમ નથી કહેતો સબસ્ક્રાઈબર બહાર નથી હોતા પણ એમ વધતા હોય। કેટલા વાગે ચાલુ કર્યો ખબર? 6:30 કર્યો યાર। એ બાબાજી પહેલા મારે એમાં હું તમને ચેલેન્જ દીધો તો કોને ખબર 7 થી 8 બ્લોગ પહેલા મેં લગભગ ચેલેન્જ દીધો તો 50 સબસ્ક્રાઈબર પૂરા કમ્પ્લીટ થાય અત્યારે ને પૂરા 65 સબસ્ક્રાઈબર થઈ ગયા અને આ બધાને મારે ખવડાવી દેવાના અને મારો ફાયદો કેવો પડે ખબર? ખાલી 2 ચમચ છે મિત્રો। આમ જો આ આવી ગયા અધૂરા પૂરા આવી ગયા તો મારા પૈસા કેત કાઢવા કાંઈ નહીં હાલો બધાને ખવડાવવાનું હતું એટલે ખવડાવી દે। હવે હાલો ગાઈસ કીધું પાર્ટી ગાઈસ પાર્ટી ગાઈસ ના ના બર્થડે ધીસ ઇઝ બર્થડે બર્થડે નથી અમારા 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય ને એના મારે દેવાનું છે તમને ખવડાવી દઉં થોડું સમજો। હવે કોઈ કાંઈ કહેવા માંગે છે? હાલો ભાઈ આમ જો વિજય જેને જેને જે ખાવે ને પૂરી 10 રૂપિયાનું ખાઈ લે હાલો હાલે ભાઈ 10 રૂપિયાનું ખાઈ લે બધાને હે પણ હું ખવડાવવાનું મારો પગાર થયો તારે જે ખાવું એ તમે લઈ લેતા પકા લઈ લે। આમ મારે થોડુંક બ્લર થઈ જાય કોને ખબર કેમ થઈ જાય હું બ્લોગ કઈ રમત જ કરતો હાઈ શું ઉતારું હું લીધું તીએ જરાક ઓડિયન્સ ને જરાક જાણે પક્યા તું ઓય આમ જો આનું રિઝલ્ટ કેટલું આવે આમ જો મને એમ આઈફોનમાં ઉતારવું હા મને એવું લાગ્યું આઈફોનમાં અરે પણ મિત્ર આમ જો લાલભાઈ ભેગા થઈ ગયા ઓય લાલભાઈ મોઢું જામાં હાસુડ આવતું નથી એટલું બધું બધા હા હવે રેડી આવ્યું આ છે લાલભાઈ કાંઈ ખવડાવશે આપણું ગાડી હા લાંબા થોડું કે કહી દે જેસ્મીનભાઈ આમ જોઈ દો તારા પૈસા ને ડટો ઘણા કાર્ડ લેવો છે અમારે ડટો ઓય ખવડાવતો હોય તો તું ખવડાય મારી પાસે પૈસા નથી હું બાકી લઉં છું હવે સમય થોડીક મજાક કરતો હતા યાર બાકી આ તો આ લુખો માણસ આને યાર કઈ કરતા હોય આપણું લુખાઈ સોરી માણસ સોરી ખોટું લાગ્યું તો કારખાને જાશો તો નહીં ખોટું લાગ્યું તો માફ મિત્રો હે ને અમે અત્યારે દાબેલી ખાવા ના જો અહીં દાબેલી લેવાની છે કેટલા લેવાની છે 25 પૂરા 25 નાખવાના જોઈ લો આ તો ખર્ચો કરી નાખવાનો મહાદેવ મંદિર ઓરું એ નાખે છે ને ચાલો ખાઈ તો ફાઇનલી મિત્રો હે ને આમ જો બોલો કેવી આવી ગઈ દાબેલી આવી ગઈ છે હા જો ચટણી થોડું છે ને લાઇટ નથી ચાલુ થઈ કેમ કે છે ને બેટરી ઓછી થઈ ગઈ તો ફાઇનલી મિત્રો ને અમે ઘરે આવ્યા છીએ અને તમને બતાવી દઉં આમ જો અત્યારના અગરબત્તી કરે આમ તો બધા માતાજી ભગવાનના બધાના ફોટા આવી ગયા છે અહીં તમને નહીં દેખાતું થોડું બ્લર દેખાતું કાંઈ વાંધો નહીં આમ જો બધાની પગે લાગીને આપણે તમને વસ્તુ બતાવવાનું ભૂલાઈ ગઈ મારે યાર શું ખબર છે એક મિનિટ ચપ્પલ નહીં સેન્ડલ કહેવાય ને સેન્ડલ બતાવી દઉં તમને કેવા બોસ્કો કહેવાય ને બોસ્કો કહેવાય મિત્રો બોસ્કો નથી ના માનું ને ગીરું નામ છે ના મારે લખ્યું છે બોસ્કો જો બે રાખી
આ કંપની બોસ્કો એ બેરાઠી તો ઓલા નાખ્યા છે નહીં અમે કીધું હતું બેરાઠી લેવાનું ફોન નામ બોસ્કો લખ્યું છે કાલ બોસ્કો ચોસ્કો ચેસ્કી છે હોય મિત્રો અને બોસ્કો કહેવાય એમ કહે છે બાકી આમ તો આ તળિયા એટલા જાડા છે ને ગમે આમ જો ગમે થાય ને તો આને કાંઈ વાંધો નથી આવે 7 નંબર ને થાય છે કે મને જોવો છે લગભગ તો થાય અત્યારે થોડા તૂટલા સપલા હતા એ કહેતો હતો બટ હવે તો આવી ગયા છે બોસ્કો બોસ્કો હવે मेरे पर टूका हो रहा है पट्टी ढीली के लाओ पकड़ ले ओ है मेरे बॉस को तो किला काला मस्त देखाय છે એટલે જ બેઠો કઈ તો થાય બોસ કોને પહેરવા એટલે કઠિન કામ છે યાર તારે ટ્રાય જ કરવી ટ્રાય નહીં તારે ટ્રાય નહીં કરી મિત્રો ટ્રાય કરવા પડ્યું અહીં વાંચ પટો નીકળી જતો આનો બધો ખબર છે યાર મને બધી ખબર છે તને ખબર છે તને ખબર છે મને બધી ખબર પડે ને જો વાળો ઓહે મિત્રો આ થોડોક હાર્ડ થાય છે યાર સમજો અહીં થોડુંક હાર્ડ થાય છે બીજું તો બધું રેડી થઈ ગયું જો આ બોસ્કો બાકી આમ તો માપે માપ જ થાય છે એ તો થોડા ઘણા પોળા થાય આમ તેમ બોસ્કો 6 નંબર લખી જો અહીંયા 7 નંબર લખ્યા છે મિત્રો સમજો અહીંયા 7 નંબર લખ્યા છે અને અહીંયા 6 નંબર લખ્યા છે इसका नंबर क्या है કેટલા પૈસા છે 500 રૂપિયા 500 રૂપિયા નહીં હોય લખતા હોય હા એટલે મિત્રો ને બોસ્કો પકડી લીધો હે આપણે હવે તમને બીજી વસ્તુ બતાવું હતું જરાક આ હાથે ફોન પકડો આમ પકડો ક્યાં પકડો આમ પકડો દે यार सुगंध है यार इसका नशा जब चढ़ता ना तो अच्छे की हालत टाइट हो जाती है હું નીદી ક્યાં બોલું છું પૈસા આપણી પાસે આવી ગયા આપણી પાસે પૈસા છે ઓ હું દાસ છે કર્યું હા હવે રેડી આમ જો પૈસા આવી ગયા છે કે ઘટે નહીં આખા મહિનાની મહેનત સમજો છો ને તમે આખા મહિનાની ડેમનું પાણી મિત્રો અત્યારે સડ્યો ને અહીંયા સાયરનનો અવાજ આવે છે કેટલો અવાજ આવતો છે આ તો આવડે કેટલા 12,000 રૂપિયા કામ થયું છે પૂરું સમજો ને તમે 12,000 રૂપિયા આખો મહિનામાં કેટલા 30 દી આવે ને મેં રજા બહુ ઝાજી પડી હતી 12,000 રૂપિયા ઝાઝું કહેવાય ત્યારે છાતા બેઠે મેં એમાં આવી ગઈ હતી હું થોડોક બહાર ગયો હતો એટલે સમજી લઈએ તો હવે કન્ટિન્યુ રહીએ પપ્પાને પૈસા દીધી નાખો તો ફાઇનલી મિત્રો હે ને પપ્પાને પૈસા દીધી હાલો કિતની ખુશી જો મિત્રો એને પૈસા દીધી દીધા પૂરા 12,000 રૂપિયા છે દઈ દીધા 12,200 છે મિત્રો 12,200 છે એમ કહે છે તો આઈ થિંક કેટલા થશે 12,200 એટલા હતા મિત્રોને આવા ચપ્પલ હતા તો તૂટી ગયું હમણાં સમજી ગયા એક લેવો પડ્યા તો ફાઇનલી મિત્રોને એડિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અને અત્યારે હું છે ને બહાર નથી ગયો બોલો અહીં ઘરમાં છે બ્લોગનો એન્ડ કરવાનો છે આજનો બ્લોગ તમને બહુ કટે રહેતો હોય તમે બધા ઘરમાં જોકમાં પંખો ચાલુ છે એ તમારું મગજ ફ્રેશ થાય તે તમારું એડિટિંગ કમ્પ્લીટ થાય એવું તો આ છે ને મેં કેમ કે સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો સવારમાં કાંઈ સ્ટાર્ટ કર્યો નહોતો એટલે તમને સાંજનું બધું બતાવવું જોઈએ કેમ કે છે ને સવાર પછી જે સ્ટાર્ટ કરી કરીને પછી ક્લિપો લેવી ફોન કરે યાર એની કરતાં જે મેન હોય જે કે પૈસા પગાર થયો મારે 15,500 રૂપિયા એટલે એ તમને બતાવવાનું છે મેન જે વસ્તુ હતી બતાવી દીધી સેન્ડલ જે લીધો હતો એ તમને બતાવવાનું તો બતાવી દીધી હલો આ બ્લોગને કરી દઈએ છીએ એન્ડ તમને બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દે અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં એન્ડ બાય